Krishna Krishna Hare Hare રજૂઆતો દ્વારા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની જાય છે। આ પવિત્ર અવસરે આપણે ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચેનો અદ્ભુત સમન્વય અનુભવી શકીએ છીએ। શ્રી કૃષ્ણ ભક્તિ એ જીવનમાં શાંતિ, પ્રેમ અને પરમાત્માની નજીકતા અનુભવી શકાય છે। શ્રી કૃષ્ણ સંકીર્તન કથા અને ડાન્સ આ બધું માત્ર મંદિરમાં રોજિંદા આરતી, સંકીર્તન, કૃષ્ણ કથા પ્રસાદ થાય છે, જે ભક્તોને દિવ્ય આનંદ અને શાંતિનો અનુભવ કરાવે છે। જ્યાં ભક્તો ભગવાનના દર્શન માટે આવે છે, ત્યાં તેઓ માત્ર અને આત્મા પરમાત્મા સાથે જોડાય છે। અહીં શ્રી કૃષ્ણ સંકીર્તન, શાસ્ત્રોનું પઠન અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ થાય છે। મંદિર સમાજને સંસ્કાર આપે છે, સેવા અને સમર્પણના માર્ગે આગળ વધીએ છીએ। તો ફરી એકવાર હરે કૃષ્ણ। परमानन्दलक्षणं तापत्रयाभिमोक्षाय तवाढ्यं कल्पयाम्यहम्। इदमाचमनीयं हे भवे एष मधुपर्कः सर्वकल्मषहानाय परिपूर्णं स्वधात्मकं मधुपर्कमिमं देव विष्णुर्महाशयनस्य कलाविशेषो गोविन्दमादिपुरुषं तमां भजामि। सकलेषु ब्रह्मायणेश जगदण्डविधानकर्ता गोविन्दमादिपुरुषम्।
જોરદાર બોલો હરી હરી બોલ. મારું નામ સુધીરભાઈ છે. આજે કલોલમાં સ્વાગતમ કૃષ્ણ પહેલી વખત સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ કર્યો છે, જેમાં કલોલની જનતાએ ખૂબ ઉમળકાભેર આમાં હાજરી આપી છે અને બધા કૃષ્ણ ભક્તિની કથામાં ખૂબ લીન થયા છે અને બધાને ખૂબ જ આનંદ આવ્યો છે. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ અમે લોકો કરતા રહીએ એના માટે સંકલ્પબદ્ધ છીએ અને બધાનું ભગવાન સૌનું ભલું કરે અને બધાને કૃષ્ણ ભક્તિ આપે એવી અમારી અભ્યર્થના. કલોલ શહેરમાં અમે લોકો દરરોજ 5:30 થી 7 વાગ્યા સુધી પ્રભાત ફેરી નીકાળીએ છીએ અને 3.25 કિલોમીટરના રૂટમાં ગલી ગલી ફરીએ છીએ. તો જે પણ કોઈ કૃષ્ણ ભક્તિમાં જોડાયેલા હોય એમને અમારી સાથે પધારવા સાદર આમંત્રણ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું નામ શ્યામચરણ દાસ છે. હરે કૃષ્ણ મંદિર ભાડજમાં સંત તરીકે હું સેવા આપું છું. અને આજે આપણે આ કલોલ ખાતે જન્માષ્ટમીના નિમિત્તે, જન્માષ્ટમી પર્વ આવનાર નિમિત્તે એક સ્વાગતમ કૃષ્ણ નામક એક ખૂબ જ સરસ કાર્યક્રમ અહીંયા કલોલના ટાઉન હોલમાં આપણે આયોજન કર્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોને ઉત્સાહથી જોડાવાનો એક પ્રયાસ છે. અને આ સ્વાગતમ કૃષ્ણનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોની અંદર આપણી જે સંસ્કૃતિ, ભગવાન કૃષ્ણને પ્રતિ જે ભક્તિ છે એને માટે જોડાવા માટે મંદિર થકી આ એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. અને અમે જ્યારે કાર્યક્રમની તૈયારી કરવા માટે વ્યવસ્થા કરતા હતા તો ખૂબ જ વધારે ઉત્સાહથી લોકો આગળ આવીને આ કાર્યક્રમને સરાહવી રહ્યા છે. અને કાર્યક્રમમાં અમે સૌપ્રથમ ભગવાનનું એક વિશેષ અભિષેક આયોજન કર્યું છે. ભગવાન શ્રી રાધા માધવને અહીંયા લાવીને એમનું એક વિશેષ પંચામૃત, પંચગવ્ય, ફળોના રસથી, અનેક વિભિન્ન પ્રકારના પુષ્પોથી ભગવાનનો અભિષેક થશે. અને તે પશ્ચાત ભગવાનને માટે એક વિશેષ આરતી પણ ઉતારવામાં આવશે. અને અહીંયા તમે જેમ જોઈ રહ્યા છો, ભગવાન માટે જે હિંડોળા સજ્જ કરવામાં આવ્યું છે એમાં ભગવાનને હિંડોળા અર્પણ પણ કરવામાં આવશે. અને બધા ભક્તો માટે અહીં મંદિર તરફથી સ્વાદિષ્ટ ભોજન પ્રસાદમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંકમાં આ સંપૂર્ણ કાર્યક્રમમાં લોકો આવીને ભગવાન કૃષ્ણમય થાય અને એક જન્માષ્ટમી જે હવે 16 તારીખે આવે છે એનીમાં પોતાનો એક ફાળો આપી શકે એની માટેનો આ એક પ્રયાસ છે.